આપણી વાડી આવી ગયા છે જો આમાં પાણી આવ્યા હતા બહુ આ માંડવી દાંટી દીધી બધી અટાણે બધી નીહરી ગઈ માંડવી આપણી તો આવી રીતે સાઈડમાં તો દરિયો જ છે આપણી થોડીક વાડી ઊંચાણમાં છે એટલે નથી વાંધો એકદમ તાપડીયો વરસાદ થયો ને એટલે આપણી માંડવી જોરમાં આવી ગઈ છે હો ભાઈ આપણી માંડવી ફૂલ જોરમાં આવી ગઈ અને કેવી રીતે રોલ ફેરવું હોય આપણે એવી રીતનું બધું થઈ ગયું છે બેહી ગઈ એકદમ માંડવી જેવી ઊભી હતી ને એકદમ બેહી ગઈ આના વિડીયા મેં ઘણા મેલ્યા છે કેવા પાટલા દેખાતા હતા એની પહેલાંના છેક માંડવી ઉગી ને તે દિનાના વિડીયા છે આપણી માંડવીના અટાણા આમાં છે ને ભાઈ પગ મેલવાની જગ્યા નથી રહી વરસાદનું તો કંઈક વાતાવરણ જ અલગ હોય લીલું સમ વાતાવરણ કરી દીધું ભગવાને 2-3 દિનના વરસાદમાં તો ને ભરપૂર પાણીથી બેહુન બાકી ધમધમાટી છે વરસાદ પાણીની બેહુને છે ને ભાઈ પાણી હોય ને એટલે કાંઈ ન જોઈએ પાણી કાદવમાં બેઠી રહીએ ને એટલે એને મોજે મોજ આવી જાય જય માતાજી આપણે વાડીએ આવીએ એટલે માતાજીના ભગવાનના ફોટા પહેલાં હોય આપણી વાડીએ કારણ કે આપણે થોડાક ધાર્મિક પ્રકારના વ્યક્તિ છીએ ધાર્મિક એટલે ધાર્મિક તો બધા હોય પણ આપણે થોડાક ઓવર ધાર્મિક છીએ તો એ કંઈ કહેવાય નહીં શિંગડાવાળું ટ્રેક્ટર આપણું ગમે એટલો વરસાદ થાય ને તો આને કંઈ ન થાય એ આપણી ફૂલ ગેરંટી આમાં એક શિંગડાવાળું ટ્રેક્ટર આપણે ગઈકાલે એક વેચવાનું હતું જાહેરાત નાખેલ હતી જો કોઈ જોયું હોય તો બાકી ન જોઈએ એ બધું જરાક ચેક કરી લેજો હવે જરીક આપણે ઉપરથી નજારો બધો જોઈએ કે છે વરસાદ જો અહીંયા મેળી ઉપર પણ રાધે કૃષ્ણ રાખ્યા હો ભાઈ રાધે કૃષ્ણ તો હામાં ને હામાં જો આપણી માંડવીનો નજારો બહુ સારી થઈ ગઈ ભાઈ માંડવી આપણી લીલું સમ વાતાવરણ થઈ ગયું અને જે માંડવીને પાણી પાતા હતા ફુવારે ફેરવીને થાકી ગયા હતા પણ ભગવાને 4-5 કલાકમાં સારું કરી દીધું બધું કે પાવમાં હાય તમારી ઢમની રહી જલસાથી ગીરે કરવો અને આપણે કંઈ જુગાર બુગાર તો રમતા નથી ઠાકરની દયા છે એટલી તો આપણે તો આવી રીતે વિડીયો બનાવીએ ને મેલીએ યુટ્યુબમાં ને કોકને મજા આવે તો જોવે બાકી ન જોવે તો કાંઈ ટેન્શન નથી હા તો લાઈનોના ફીંદલા પડ્યા ને આમાં થોડીક સફાઈની જરૂર છે પણ જે પવન આવે ને બધી બાંદડું નાયા સીધું મેળી ઉપર ઉડીને આવે એટલે આ બધી સફાઈ છે ને ભાઈ કરવાનું વેદ જાજો આવતો નથી આ પંખા ને બધું એમને પડ્યું છે એમને બેકાર હાલતમાં એને કંઈ રિપેર કરાવવાનો ટાઈમ બાઈમ આવતો નથી આપણી પાસે આ જો હેલ્મેટ મોદીએ છે ને ભાઈ આ હેલ્મેટને રવાડે એવા ચડાવી દીધા ના વયસમાં તો 1000 રૂપિયા ડન ન પહેર્યો હોય તો 1000 રૂપિયા ડન હવે એમને પડ્યો અને આપને ભાઈ છે ને હેલ્મેટમાં થાય છે મૂંઝારો ભાઈ વધારે લાંબો ટાઈમ હેલ્મેટમાં રહી ન હોગી અને આ મોદીને 1000 રૂપિયા લૂંટવા હતા આપણી પાસેથી એટલે કે આ લેવરાવ્યો હવે 1-2 વાર પકડાણા એટલે પછી 2-2 હજાર દેવા કરતાં હું કોઈ એકાદો લઈ નાખી તો આ હેલ્મેટ લઈ નાખ્યો બાકી આજે પવનની ગતિ ખૂબ સારી છે જોયું ને તો વરસાદ જેવું જ વાતાવરણ છે પણ આમ થોડુંક ફોરું પડી ગયું અમે પહેલાં જેવું બહુ આકરું જોર નથી ગયું વરસાદનું
આ જો આપણે રાવણો છે અહીંયા. રાવણામાં ભાઈ જાંબુ જેવડા રાવણા મોટા મોટા આવે. કોઈને ખાવા હોય તો આપણી વાડીએ ધડું આવવાનું. અને આ રાવણા પાસે છે ને ભાઈ છે આપણે 1000 વર્ષ પહેલાંનો વડલો. તો આ વડલો અને તમે થડ દો ને તો તમને એમ થાય કે આ લગભગ 1500 વર્ષ પહેલાંનો કદાચ હોઈ શકે. કારણ કે અમારા બાપ દાદા કહેતા કે આ છે ને ભાઈ એવડો ને એવડો છે, આમાં કંઈ વધઘટ થઈ નથી. પહેલેથી જ આ બહુ વિશાળ વૃક્ષ છે, બહુ મોટું વૃક્ષ છે. ને તમે રોડેથી જ જોઉં ને તો બધાય ઝાડવામાં ફર્સ્ટ નંબર આ વડલાનો આવે. આ તો ભાઈ અગતરાયના સીમાડેથી દેખાય, આમ મગરવાડાના સીમાડેથી દેખાય અને આ માણિકવાડાના સીમાડેથી દેખાય. એવું આ જબર વૃક્ષ છે. ઝાડવું વડનું આપણે ઝાડવું છે ને વડવાયું ખેરાઈ ગયું છે એકદમ. હવે અવાજ વિડીયો જોવા માટે આપણી કાનગર બ્લોગ ચેનલમાં તમે જોડાયેલા રહેજો. આવનારા સમયમાં પણ વધારે વિડીયો મળતા રહે અમે. તો ત્યાં સુધી આપણા રામ રામ સીતારામ સૌને. અને વરસાદ તમારા ગામમાં કે શહેરમાં હોય તો કોમેન્ટમાં લખજો કે આપને ખબર પડે કે અહીંયા વરસાદ છે. ત્યાં સુધી આપણા જય સીતારામ.